TFWS એટલે કે ટ્યુશન્સ ફી વેવિયર સ્કીમ્સ સૌથી મોટો આજનો પેરેન્ટ્સ અને સ્ટુડન્ટનો પ્રશ્ન કે TFWS છે શું, કયા વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે, કેવી રીતે એપ્લાય કરવાનું, એપ્લાય કર્યા પછી ચોઇસ ફિલિંગમાં એનો બેનિફિટ થશે કે નુકસાન થશે, ક્યાંનું TFWS નું ઇન્કમ સર્ટિફિકેટ વેલિડ છે, કઈ કાસ્ટ માટે વપરાશે અને કેવી રીતે એનું મેરિટ કેલ્ક્યુલેટ થશે, કેટલું ઇન્કમ તમારી હોવી જોઈએ તો TFWS માટે વેલિડ છો અને કઈ તારીખ પછીનો ઇન્કમ સર્ટિફિકેટનું પ્રૂફ હોવું, આ તમામ માહિતી A to Z TFWS ની હું તમને આજના વિડીયોની અંદર આપવાનો છું. તો આ વિડીયો તમે શાંતિથી જોશો ને તો આના પછી કદાચ તમારે એક પણ વિડીયો જોવાની જરૂર નહીં પડે. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દો, એટલે TFWS નહીં એના સિવાયની જેટલી પણ ઇમ્પોર્ટન્ટ અપડેટ છે એડમિશનની એ બધી તમને ઘરે બેઠા ફ્રી ઓફ કોસ્ટ મળતી રહેશે. સાથે સાથે ફોર્મ કેવી રીતે ભરવું એનો વિડીયો પણ આપણે બનાવી દીધો છે. ના જોયો હોય તો એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં છે, એ પણ તમે જોઈ લેજો, એટલે એની પણ માહિતી મળશે. એટલે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો. એક પણ વોટ્સઅપ ગ્રુપમાં ના જોડાયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં એની લિંક છે, તો એમાંથી પણ તમને બધી જ અપડેટ મળતી રહેશે. હવે સમજીએ કે TFWS છે શું. તો TFWS નું સૌથી પહેલા તો ફૂલ ફોર્મ મેં તમને જે કીધું, ટ્યુશન્સ ફી વેવિયર સ્કીમ. TFWS માં 5% સીટ્સ હોય છે ટોટલ કોલેજના ઇન્ટેકની. મતલબ એક એક્સ કોલેજ છે એમાં કોમ્પ્યુટરમાં 60 સીટ છે તો એની 5%, મિકેનિકલમાં 150 સીટ છે 150 તો એના 5%, પછી ઇલેક્ટ્રિકલમાં 20 સીટ છે તો એના 5%, જે તે બ્રાન્ચમાં જેટલી સીટ્સ હોય એના 5% સીટ્સ TFWS માટે હોય. હવે TFWS માં પણ એક નિયમ છે કે TFWS જે સીટ્સ હોય છે એમાં બોયઝની પણ અલગ હોય છે, ગર્લ્સની પણ અલગ હોય છે અને ફિઝિકલ હેન્ડીકેપના પણ અલગ ક્રાઇટેરિયા હોય છે. આ એક્ઝેક્ટ કેટલી TFWS કોના માટે છે ક્યારે ખબર પડશે? જે દિવસે તમારું મેરિટ આવશે ને એ દિવસે સીટ મેટ્રિક્સ પણ આવી જશે કે કઈ કોલેજમાં કેટલી સીટ્સ છે. એમાં લખાઈ ગયું હશે કે આમાં TFWS સીટ્સ આટલી છે, તો એ દિવસે તમને એક્ઝેક્ટ આઈડિયા આવી જશે. પણ મોસ્ટ પ્રોબેબલી માની ચાલો દરેક કોલેજમાં 3 થી 5 જેટલી TFWS સીટ્સ હોય છે. જો નંબર ઓફ સીટ્સ પછી 700-800 હોય એક જ બ્રાન્ચમાં તો પછી એના 5% પ્રમાણે થોડી સીટ તમને વધારે ફાયદો મળે. કોઈ પણ જાતની ટ્યુશન ફીસ તમારે નથી ભરવાની હોતી. હવે ટ્યુશન ફીનો મતલબ શું? કોઈ પણ કોલેજમાં તમે એડમિશન લો છો તો એની જે કોલેજની ફીસ હોય એ, માની લો પ્રાઇવેટ કોલેજ હોય તો 1 લાખ, 1.5 લાખ, 60,000, 50,000 એ 4 વર્ષની માફ થાય. એક વર્ષ તમને TFWS મળ્યું પછી નેક્સ્ટ યર એને કેરી ફોરવર્ડ કરવા માટે કોઈ જરૂર પડે ના, કશું જરૂર ના પડે. એક વખત તમને TFWS માં મળ્યું એટલે તમે પાસ થાવ, ફેલ થાવ, ડિટેન થાવ, કંઈ પણ થાવ, TFWS તો તમારું ચાલુ જ રહે. ગવર્મેન્ટ હોય તો ગર્લ્સ માટે તો કોઈ ફીસ જ નથી, બોયઝ માટે 1500 છે તો ગર્લ્સને ગવર્મેન્ટમાં TFWS મળે તો કોઈ બેનિફિટ નથી, પણ બોયઝને TFWS મળે તો 1500 રૂપિયા માફ થાય. બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, ઘણી બધી પ્રાઇવેટ કોલેજમાં TFWS સીટમાં પણ એક્સ્ટ્રા બધી ફીસ બહુ બધી હોય છે. જો ગવર્મેન્ટમાં એક્સ્ટ્રા ફીસ તો હશે પણ એમ લિમિટેડ હોય, જેમ કે સ્પોર્ટ્સ ફી છે, પછી લાઇબ્રેરી ફીસ છે, એવી બધી થોડીક ફીસ એ લોકો ડિપોઝિટમાં લેતા હોય છે અને 4 વર્ષ પછી પાછી પણ આપતા હોય છે. અને TFWS માં ખાસ કોલેજ ફી સિવાય એક પણ કન્સિડર ના થાય. લાઇબ્રેરીની ફી નહીં, બુક્સની ફી નહીં, એક્ઝામની ફી નહીં, મેથ્સની જમવાની ફી નહીં, હોસ્ટેલની ફી નહીં, આ બધી તમારે ભરવાની. પણ અમુક પ્રાઇવેટ કોલેજમાં તો કોલેજની ફી જેટલી જ એક્સ્ટ્રા ફીસ હોય છે. તો તમે TFWS માં મળે છે એવું સમજીને ત્યાં લઈ લો છો, પણ પછી ખબર પડે કે દર વર્ષે 1 લાખ રૂપિયા તો ભરવાના છે એક્સ્ટ્રા એક્ટિવિટી. એટલે સૌથી પહેલા તો કોઈ પણ પ્રાઇવેટ કોલેજમાં તમને TFWS મળતી હોય તો કોલેજે જઈને તપાસ કરો કે TFWS માં કોલેજ ફીસ સિવાયની કઈ ફીસ તમારે ભરવાની છે. પછી એવું ના થાય કે લીધું તું TFWS ના નામે પણ ભરી તો લાખ રૂપિયા રહ્યા જ છો. એટલે આ બહુ મોટો સ્કેમ છે, ખાસ સમજી જજો. સમજદારને ઈશારો જ કાફી છે. કઈ કેટેગરી વાળા એપ્લાય કરી શકે? બધી જ કેટેગરી એપ્લાય કરી શકે. તમે ઓપનમાં હોય, EWS માં હોય, SC/ST માં હોય કે પછી તમે OBC SCBC માં હોય, બક્ષી પંચમાં, એ જે કહેવાય છે, ગમે તે કેટેગરી વાળા વિદ્યાર્થી આની અંદર એપ્લાય કરી શકે છે. હવે એના માટેનો ક્રાઇટેરિયા છે મેરિટ બેઝ. હું તમને થોડુંક મેરિટ બેઝ સમજાવું. માની લો કે કોઈ એક એક્સ કોલેજ છે, એમાં એક્સ બ્રાન્ચમાં એડમિશન લેવા માટે આટલા વિદ્યાર્થીઓએ આવ્યા છે. આ મેરિટ નંબર લખું છું. હવે આ મેરિટ નંબરમાંથી આવકનો દાખલો આટલા વિદ્યાર્થીઓ પાસે છે, મતલબ ઇન્કમ સર્ટિફિકેટ, જે હું હમણાં તમને બતાવું છું. આજે ગોળ કરે એમની પાસે ઇન્કમ સર્ટિફિકેટ છે, બીજા પાસે નથી. આ કોલેજની અંદર 3 TFWS સીટ્સ છે. તો હાલ પૂરતું કોને કોને મળશે? 1, 2 અને 3 વિદ્યાર્થીને TFWS મળશે. આની પાસે ઇન્કમ સર્ટિફિકેટ છે પણ તો એ મેરિટમાં પહેલા 3 વિદ્યાર્થીઓમાં ના આવ્યો. TFWS વાળામાં મેરિટમાં આ 3 વિદ્યાર્થીઓની વાત નહીં, 2 અને 8 નંબર TFWS નથી. ભલે મેરિટમાં ટોટલ 5 વિદ્યાર્થીઓ આગળ છે પણ એમાં 3 પાસે ઇન્કમ સર્ટિફિકેટ છે એટલે 3 ને મળ્યું. હવે આ 236માં નંબર વાળા વિદ્યાર્થીને TFWS માં મળવાના ચાન્સ કેટલા?
નેક્સ્ટ રાઉન્ડમાં આ TFWS વાળામાંથી કોઈક કદાચ આગળની કોલેજમાં જતું રહે તો એની સીટ ખાલી પડે તો આને મળે, પણ એનેમાં બી 12 થી લઈને 236 વચ્ચેનો કોઈ વિદ્યાર્થી જો TFWS વાળો આ કોલેજમાં એન્ટ્રી મારી લે તો પાછું એને ના મળે. આ TFWS નો સિમ્પલ ખેલ છે. બીજો એક સૌથી મોટો પ્રશ્ન છે કે TFWS માં તમે જો યસ કરો છો તો શું તમને TFWS સીટમાં જ એડમિશન મળે? તો TFWS તો સર બહુ ઓછી હોય છે તો પછી ના જ મળે ને, તો મારે એવું રિસ્ક નથી લેવું. પણ ના, તમે ખોટા છો. જો તમે TFWS માં યસ કરો છો તો તમને TFWS સીટનો પણ ચાન્સ મળશે અને ફીસ વાળી સીટ બંનેનો ચાન્સ મળશે. TFWS માં ના મળે તો ફીસ વાળીમાં મળે. પણ જો તમે TFWS માં નો કરો છો તો તમારે કમ્પલસરી જે ફીસ વાળી સીટ છે એમાં જ જવાનું છે. ચોઇસ ફિલિંગમાં તમને TFWS વાળી સીટ્સ બતાવશે જ નહીં. યસ કરવા વાળાને TFWS અને ફીસ વાળી બંને સીટ્સ બતાવશે, બંને ચોઇસ ફિલિંગ કરતા હું શીખવાડીશ. નો વાળાને તો ખાલી ફીસ વાળી બતાવશે. એટલે જો તમારી પાસે આવકનો દાખલો હોય, 8 લાખ કરતા ફેમિલી ઇન્કમ ઓછી હોય તો TFWS માં યસ કરવામાં જ મજા છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બીજી વસ્તુ, ફેમિલી ઇન્કમ 8 લાખ કરતા ઓછી હોવી જોઈએ. હવે ફેમિલી ઇન્કમ 8 લાખથી ઓછીનો એનો મતલબ શું? પપ્પાની ઇન્કમ છે, એના માટેનું ઇન્કમનું પ્રૂફ જોઈએ. હું તમને શીખવાડું છું કે આનું ઇન્કમનું પ્રૂફ જોઈએ. હવે ધારો કે ફાધર નથી તો ફાધરનું ડેથ સર્ટિફિકેટ પહેલા રાખવાનું અને મધરનું ઇન્કમ સર્ટિફિકેટ બંને એક PDF બનાવીને TFWS જ્યારે ફોર્મ ભરો છો એમાં તમે યસ કરો છો. ફોર્મ કેવી રીતે ભરવાનો એનો વિડીયો છે ત્યાં TFWS માં મેં સમજાવ્યું છે. તમે યસ કરશો એટલે ડોક્યુમેન્ટ જોશે જ. જો આ ડોક્યુમેન્ટ ના હોય તો પહેલા ડોક્યુમેન્ટ કરાવો પછી ફોર્મ ભરવા બેસજો. બરાબર? તો યસ કરશો તો ફાધર નથી તો ફાધરનું ડેટ અને મધરનું ઇન્કમ સર્ટિફિકેટ બંનેની એક PDF બનાવો. ધારો કે ફાધર મધર બંને નથી તો બંનેના ડેટ અને તમે જેની જોડે રહી રહ્યા છો એનું ઇન્કમ સર્ટિફિકેટ, 3 વસ્તુ એટેચ કરીને PDF બનાવીને ત્યાં અપલોડ કરવાની રહેશે. હવે ક્યાંનું વેલિડ છે? તો જન સેવા કેન્દ્ર, કલેક્ટર ઓફિસ, મામલતદાર, ડેપ્યુટી મામલતદારનું, ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસ DDO, તાલુકા વિકાસ અધિકારી TDO, સમાજ કલ્યાણ ઓફિસ, તલાટી કમ મંત્રી, આટલાના વેલિડ છે. સરપંચનું વેલિડ નથી. જે આપણે ફોર્મ 16 ભરીએ છીએ સરપંચ વાળું અને એ કરી એ વેલિડ નથી, એ ના ચાલે. અને બધા જ 1/4/2023 પછીના જ જોઈએ. અમુક વિદ્યાર્થી પેરેન્ટ્સ એવું પૂછે, સાહેબ માર્ચ મહિનાનું 2023 નું છે, 28 નું જ છે, 2 દિવસનો ફરક છે, ના ચલાવે? ના ચલાવે. 1/4/2023 પછી ગમે તે ડેટનું હશે એ ચાલશે. ના હોય એપ્લાય કરી દો, થોડાક જ દિવસમાં આવી જાય છે, આમાં રોવાનું ના હોય. પણ પછી એપ વેલિડ નહીં ગણાય તો ઓટોમેટિક નો થઈ જશે. હવે માની લો કે આ વિડીયો જોતી વખતે તમે ફોર્મ ભરી દીધું છે અને તમારી પાસે બધું જ છે પણ તોય તમે નો કરી દીધું છે, તો જ્યારે એડિટનો ઓપ્શન આવશે ત્યારે આપણે જણાવીશું, ત્યારે તમે જઈને એડિટ કરી દેજો. એના માટે ચેનલને સબસ્ક્રાઇબ ને બેલ નોટિફિકેશન કરશો તો ખબર પડશે ને. બરાબર? અને ખાસ આની અંદર તમારી જે ફીસ માફ થાય છે એ બહુ મોટી ફીસ છે. પણ તમે એવું માનતા હોય કે સર મારે તો આટલા મેરિટ માર્ક્સ આવી શકે એમ નથી, તો એના માટે ગુજરાત બોર્ડ તો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ લેવાનું છે. તો રાઉન્ડ 2 માં પણ TFWS ની સીટ્સ ઘણી બધી હોય છે. તો જો તમારે અમારી ઇમ્પ્રુવમેન્ટ બેચમાં જોડાવવું હોય, ઓનલાઈન ઓફલાઈન ફિઝિક્સ કેમિસ્ટ્રી મેથ્સ બાયોલોજી ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ, તો આજે જ અમારા નંબર પર તમે કોન્ટેક્ટ કરજો. અમારી ફીસ કેટલી છે અને બેચમાં તમને શું શું ફેસિલિટી મળશે એ તમામ માહિતી અમે તમને આપીશું અને પછી તમે ડિસિઝન લઈ શકશો. લાસ્ટ યરના અમારા રિઝલ્ટ્સ પણ તમને શેર કરીશું કે કયા કેટલા રિઝલ્ટ હતા, કેમ કે લાસ્ટ યરથી ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આવી ગઈ છે. લિમિટેડ એડમિશન છે તો વહેલા તે પહેલાના ધોરણે એડમિશન છે. તો આઈ હોપ હવે તમને TFWS સીટની બધી જ માહિતી મળી ગઈ હશે. આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દેજો કે જેમને TFWS નો બેનિફિટ લેવો હોય. ચેનલ પર બદલાઈ રહેજો. મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. બાય, ટેક કેર.